હાર્દિક સ્વાગત કરું છું। આપણે લોકોએ ગયા લેક્ચરમાં અમ્બ્રેલા કલરફુલ યુનિટની અંદર અડધું યુનિટ જોયું હતું કે કેવી રીતે તમને સરસ મજાની પોએમ આપી હતી ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક, એટલે કે જંગલમાં જ્યારે આ કાવ્ય લખનાર જે કવિ છે એ જાય છે, પોએટ જે છે એ જાય છે ત્યારે એને જંગલમાં કઈ કઈ વસ્તુ જોઈ, કયા કયા પ્રાણીઓ જોયા એની વાત આપણે કરેલી। આજે આપણે લોકો આગળ તરફ વધી અને યુનિટમાં એક સરસ મજાની વાત આપેલી છે, વાર્તા આપેલી છે, એ જોવાની છે જેનું નામ છે અ લવલી ફેર, એટલે કે સરસ મજાનો સુંદર મજાનો ફેર એટલે કે મેળો। બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ। જો તમારી સામે બધા સ્પેલિંગમાં લખેલા છે, તમે લોકો આનો સ્ક્રીનશોટ પાડીને રાખી શકો છો, પછી લખજો। જો સ્ક્રીનશોટ નથી લેવો તો વિડિયોને અત્યારે પોઝ કરો અને આ બધા સ્પેલિંગ લખી નાખો, પાકા થઈ જાય પછી જ આગળ વિડિયો જોઈ શકો છો। અને જો કોઈને ખબર જ છે કે મને બધા સ્પેલિંગ ઓલરેડી આવડે છે તો વિડિયો જોઈ શકાય છે। બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ। બક્ષીપુર જે છે એ નાનકડું ગામ છે। There is a fair in the village today. There is a fair in the village today. જો શું કીધું? બક્ષીપુર. બક્ષીપુર is a small એટલે કે નાનકડું, village એટલે ગામ છે। બક્ષીપુર નાનકડું ગામ છે। There is એટલે કે આજે, there is a fair in village today. Today એટલે શું થાય? આજે, fair એટલે મેળો, village એટલે કે ગામમાં, there is એટલે કે ત્યાં, આજે આ ગામમાં મેળો છે। There is a fair in the village today. એટલે કે આજે ગામમાં મેળો છે। It is on the river bank. It is on the river bank એટલે નદી કાંઠે, તે નદી કાંઠા પર છે। બક્ષીપુર નાનકડું ગામ છે અને આજે ત્યાં એક મેળો છે અને તે નદી કાંઠે ભરાયેલો છે। Men, women and children are in the fair. Men એટલે કે લોકો, પુરુષો, women એટલે કે સ્ત્રીઓ અને children એટલે કે બાળકો are in the fair એ મેળામાં છે, ફેરમાં છે। શું કીધું? બક્ષીપુર જે છે એ નાનકડું ગામ છે અને આજે આ ગામમાં મેળો ભરાયેલો છે કે જે નદી કાંઠા પર છે અને માણસો, પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા મેળામાં છે। લુક એટ ધ શોપકીપર। જો તમને ચિત્રમાં આપ્યું છે, પિક્ચરમાં દેખાય છે, લુક એટ ધ શોપકીપર, દુકાનદાર તરફ જુઓ। લુક એટ ધ શોપકીપર એટલે કે દુકાનદારની સામે જુઓ। Their shops are small. તેની શોપ્સ એટલે શું? દુકાન જે છે એ સ્મોલ એટલે કે નાની છે, તેની દુકાનો જે છે એ નાની છે। There are toy shop. ત્યાં ટોય શોપ એટલે કે રમકડાની દુકાન, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન। And fruit shops in the fair. ફ્રૂટ શોપ એટલે ફ્રૂટની દુકાન, ફળોની દુકાન મેળામાં છે। Look at the shopkeeper એટલે કે દુકાનદારની સામે જુઓ। The shops are small. દુકાનો જે છે એ નાની છે। There are toy shops. ત્યાં રમકડાની દુકાન છે। And fruit shops એટલે કે ફળોની દુકાન છે। In the fair એટલે કે મેળામાં રમકડાની દુકાન અને ફળોની દુકાન છે। There are tea stall also. અને અહીંયા ટી સ્ટોલ એટલે કે ચાની નાની નાની દુકાન, સ્ટોલ એટલે નાની નાની દુકાન પણ છે। ટી સ્ટોલ એટલે કે નાની નાની દુકાન પણ, ચાની નાનકડી દુકાન પણ છે। રાની અને રહીમ આર ઇન ધ ફેર। રાની અને રહીમ જે છે એ બંને મેળામાં છે। રાની ઇઝ અ 5-year-old. રાની 5 વર્ષની છે અને રહીમ ઇઝ સ્ટડીઇંગ ઇન ધ સ્ટેન્ડર્ડ 5. રાની જે અને રહીમ જે છે એ ધોરણ 5માં અભ્યાસ કરે છે। શું કીધું? એક નાનકડું ગામ છે બક્ષીપુર કરી અને આ બક્ષીપુર ગામમાં મેળો ભરાણો છે અને આ મેળો જે છે એ નદી કાંઠે ભરાણો છે અને માણસો, એમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો બધા જ જે છે એ આજે મેળામાં છે। બીજી તમને વાત કરી કે તમે દુકાનદારની સામે જુઓ। દુકાનદાર જે છે એની દુકાનો નાની નાની છે અને તેમાં રમકડાની દુકાન
બાજુમાં નાની નાની ચાની દુકાનો પણ છે અને રાની અને રહીમ જે બંને મિત્ર છે એ બંને આજે મેળામાં છે અને રાની જે છે એ 5 વર્ષની છે અને રહીમ જે છે એ ધોરણ 5 માં ભણે છે. રાની says, is there a balloon man in the fair? Is there a balloon man in the fair? શું અહીંયા મેળામાં કોઈ ફુગ્ગાવાળો માણસ છે? ફુગ્ગાવાળો છે? રહીમ says, yes, there is. હા, અહીં છે. રાની says, where is he? તે ક્યાં છે? રાની શું કહે છે? તે ક્યાં છે? રહીમ says, look, he is near the tea stall. જો he is near the tea stall. એ ટી સ્ટોલની પાસે છે. રાની says, અખિલ, who are those children? શું કહે છે રાની? અખિલ, આ બાળકો જે છે એ કોણ છે? રહીમ says, they are my neighbors. રહીમ કહે છે કે તે મારા પાડોશીઓ છે. નેબર્સ છે, મારા પાડોશીઓ છે. they are આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. તે આસિફ છે, જોસેફ છે, વેદાંત છે, ભાવિક છે અને નચિકેત છે. રાની says, what are you looking at? તે અહીંયા શું કરી રહ્યા છે? રહીમ says, તે ત્યાં તું શું જોઈ રહ્યા છે? રહીમ says, કલરફુલ બલૂન્સ એટલે કે રંગબેરંગી ફુગ્ગાઓ જુએ છે. શું કીધું રાનીએ? રાની એમ કહે છે કે ફુગ્ગાવાળો છે કોઈ મેળામાં? તો રહીમે શું કીધું? હા છે ને. તો રાની કે ક્યાં છે? તો રહીમે શું કીધું? ચાની દુકાનની બાજુમાં છે. તો રાની શું પૂછે છે? ત્યાં ઓલા નાના નાના છોકરાઓ ભાઈ કોણ છે? તો રહીમ શું કહે છે? એ છોકરાઓ મારા પાડોશી છે. નામ દે છે કે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા. બરોબર. પછી તમને એવું કહે છે, રાની એવું પૂછે છે કે તે લોકો શું જોઈ રહ્યા છે? તો રહીમ શું કહે છે? રહીમ કહે છે કે તેઓ રંગબેરંગી ફુગ્ગાઓ જોઈ રહ્યા છે. રાની says, what is that, રહીમ? તે શું છે રહીમ? રહીમ says, it is called a merry-go-round. તેને નાનું ચકડોળ, merry-go-round એટલે કે નાનું ચકડોળ કહેવાય છે. it is a small, નાનું છે. look at that giant wheel. જો સામે એક મોટું ચકડોળ છે. giant wheel એટલે મોટું ચકડોળ. જો આ વસ્તુ યાદ રાખજો, merry-go-round એટલે નાનું ચકડોળ, giant wheel એટલે મોટું ચકડોળ. બરોબર. look at the giant wheel near the merry-go-round. તું નાના ચકડોળની બાજુમાં મોટું ચકડોળ છે એને જો. it is a huge, વિશાળ છે. શું કહે છે રાની? રાની પૂછે છે કે આ શું કહેવાય? તો રહીમ શું કહે છે? it is called a merry-go-round. એને merry-go-round એટલે કે નાનું ચકડોળ કહેવાય છે. it is small, નાનું છે. તું બાજુમાં જે મોટું ચકડોળ છે એ જો. merry-go-round એટલે કે નાના ચકડોળની બાજુમાં જે મોટું ચકડોળ છે એને જો. એ આના કરતાં મોટું છે. બરોબર. રાની says, let's buy ice cream. ચાલ આપણે let's buy ice cream એટલે કે આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. let's buy ice cream એટલે કે આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. where is the ice cream stall? આઈસ્ક્રીમની સ્ટોલ, આઈસ્ક્રીમની નાની દુકાન ક્યાં છે? રહીમ says, it is under the tree near the giant wheel. તો શું કહે છે કે વૃક્ષની નીચે is, તે છે, under એટલે કે નીચે, the tree એટલે કે વૃક્ષની નીચે, near એટલે કે નજીક, giant wheel એટલે કે મોટું ચકડોળ. શું કીધું? it is under the tree near the giant wheel. એ giant wheel ની બાજુમાં જે વૃક્ષ છે એની નીચે છે. રાની, let's go there. ચાલ આપણે ત્યાં જઈએ. I will take a big cup. હું મોટો પ્યાલો લઈશ, મોટો કપ લઈશ. રહીમ says, okay. શું કહે છે? હા, સારું. જો શું થયું અહીંયા? રાની અને રહીમ બંને મેળામાં છે. શું વાત કરી? રાની અને રહીમ બંને મેળામાં છે. બરોબર. અને એ બંને આજુબાજુની વસ્તુઓ જોઈ રહ્યા છે
અને હવે રાણીને આઈસ્ક્રીમ ખાવો છે. આગળ જોઈએ. રાણી સેઝ who is that man? શું કહે છે રાણી? who is that man? આ માણસ કોણ છે? રહીમ સેઝ he is a juggler. એ જગલર એટલે કે બાજીગર છે. જો તમે જોયું હશે કે એક વ્યક્તિ હોય એ 3-4 દડા ઉલાળતો હોય, હવામાં ઉછાળતો હોય અને 3-4 દડાને નીચે ન પડવા દે, વારાફરતી વારા પોતે આ દડાને હાથમાં લઈ લે, બરોબર? એટલે અલગ અલગ પ્રકારના ખેલ બતાવતો હોય, જાદુગર ટાઈપ, કે આમ નાના નાના થોડાક એવા ખેલ બતાવે, એને બાજીગર કહેવાય. he is a juggler. એ જગલર છે. that is box in his hand. એના હાથમાં બોક્સ એટલે કે ખોખાઓ છે. it is empty. એ ખાલી છે. there are balls near him. તેની પાસે દડાઓ પણ છે. there are balls near him. તેની પાસે દડાઓ છે. bottles are on the table. બોટલ એટલે કે શીશીઓ જે છે એ ટેબલ ઉપર પડેલી છે. રાણી says રહીમ look at that girl. રાણી શું કહે છે? રહીમ તું એ છોકરીને જો. she is a rock walker. એ રોક વોકર એટલે કે તમારી લેખું છે ને બજારમાં કીધું છે પણ રસ્તી ઉપર ચાલતા હોય. ખબર આપણે વઢવાણના મેળામાં આપણને જોવા મળશે. વઢવાણના મેળામાં આપણે જોયું હશે કે નાના નાના છોકરીઓ હોય કે એવા કોઈ વ્યક્તિ હોય એ બે લાકડી સાથે દોરી બાંધી અને એ દોરી ઉપર ચાલતા હોય, એને રોક વોકર કહેવાય, એટલે કે દોરી પર ચાલનાર, બરોબર? she is on the rope. એ દોરડા પર છે. there is a long bamboo in his hand. અને એના હાથમાં long bamboo એટલે કે મોટું વાંસ છે, મોટો વાંસનો લાકડું છે. that is her father. અને આ નીચે જે છે એ એના પપ્પા છે. that is his drum. અને આ એમનો ઢોલ છે. જો તમને નીચે આકૃતિમાં નીચે ચિત્રમાં આપેલું છે. રાઈટ સેઝ વાવ અદ્ભુત. ઇટ ઇઝ વન્ડરફુલ ટ્રીક. સરસ, આ ખૂબ જ અદ્ભુત રીત છે, ટ્રીક છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો જે છે એ સરસ સુંદર મજાનો મેળો છે. જો આપણે લોકો અહીંયા ભાષાંતર એકવાર તો કર્યું, પણ તમારે લોકોને જોડે જોડે અંગ્રેજી બોલતા પણ શીખવાનું છે. એટલે તમારે લોકોને જોડે જોડે ઇંગ્લિશ વાંચતું જવું. જો હું તમારી સામે વાંચતી હોય કે રાણી સેઝ who is that man, તો તમને આવી રીતે વાંચતા આવડવું જોઈએ. ધીરે 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 આગળ પ્રેક્ટિસ કરતું જવાનું કે અંગ્રેજી વાંચી શકીએ. ફરીથી એકવાર આખા યુનિટનું ગુજરાતી કરું છું, ભાષાંતર કરું છું. બક્ષીપુર એ એક નાનકડું ગામડું છે. આજે આ ગામમાં એક મેળો છે અને આ મેળો જે છે નદીના કાંઠે રાખેલો છે. પુરુષો, સ્ત્રીઓ, બાળકો એ બધા આજે મેળામાં છે. તમે પેલા દુકાનદાર સામે જુઓ. એની દુકાન જે છે એ નાની છે. ત્યાં રમકડાની દુકાન, પછી ફળોની દુકાન વગેરે છે અને ત્યાં ચાની દુકાન પણ છે. રાણી અને રહીમ જે છે આજે મેળામાં છે. રાણી જે છે એ 5 વર્ષની છે અને રહીમ જે છે એ ધોરણ 5માં ભણે છે. રાણી કહે છે શું આ મેળામાં કોઈ ફુગ્ગાવાળો છે? રહીમ કહે છે હા છે ને. રાણી કહે છે ક્યાં છે તે? તો રહીમ કહે છે જો એ ચાની દુકાનની બાજુમાં ઊભો છે. રાણી શું કહે છે કે અને ત્યાં બાળકો જે ઊભા છે એ કોણ છે? તો રહીમ કહે છે કે એ મારા પાડોશી છે. તે આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાણી કહે છે તે શું જોઈએ છે? તો રહીમ કહે છે કે તે ફુગ્ગાવાળાને જોઈએ છે. ફુગ્ગાઓ જોઈએ છે, રંગબેરંગી ફુગ્ગાઓ જોઈએ છે. રાણી કહે છે આ શું છે? રહીમ એ ચંડોળ સામે આંગળી રાખી દેખાડે છે કે રહીમા શું છે? તો રહીમ કહે છે કે આને
નાનું ચકડોળ કહેવાય છે. તે નાનું છે. તો એની બાજુમાં જો મોટું ચકડોળ છે. શું કહે છે? તો નાના ચકડોળની બાજુમાં જો મોટું ચકડોળ છે એ વિશાળ છે. રાની કહે છે કે ચાલ આપણે આઈસ્ક્રીમ ખાઈએ, આઈસ્ક્રીમ ખરીદીએ. આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? પછી રહીમ કહે છે કે જો ચકડોળ નીચે મોટા ચકડોળની બાજુમાં જે વૃક્ષ છે એની નીચે આઈસ્ક્રીમની દુકાન છે. રાની કહે છે કે ચાલ આપણે ત્યાં જઈએ અને હું એક મોટો કપ લઈશ. તો રહીમ કહે છે હા વાંધો નહીં. પછી રાની કહે છે કે આ કોણ છે? એ એક બાજીગરને જોઈ જાય છે અને કહે છે કે આ કોણ છે? તો રહીમ કહે છે કે બાજીગર છે, જગલર છે. એના હાથમાં ખોખાઓ છે અને તે ખાલી છે અને તેની પાસે દડાઓ પણ છે. બોટલ જે છે એના ટેબલ ઉપર પડી છે. રાની કહે છે રહીમ પેલી છોકરી સામે જુઓ, એ દોરી પર ચાલી રહી છે. એ દોરી પર છે. એ બજાણીઓ છે અને તે દોરી પર છે. તે એક લાંબો તેના હાથમાં એક મોટો વાંસનો લાકડું પણ છે અને નીચે જો એ તેના પપ્પા છે અને તે ઢોલ વગાડી રહ્યા છે. રહીમ કહે છે કે સરસ, આ ખરેખર અદ્ભુત કળા છે. બક્ષીપુરનો મેળો જે છે ખૂબ જ સરસ મજાનો સુંદર રળિયામણો મેળો છે. બરોબર? કે સરસ મજાની તમને રળિયામણા મેળાની વાત કરેલી છે. હવે તમને પેજ નંબર 41 ઉપર એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં તમને કીધું છે કે ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દો તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં જોડો. બરોબર? લખો. જો તો તમને ઉપર આપ્યા છે મેન. તો મેન જો શું આપ્યું છે તમને? અહીંયા બહુવચન આપ્યા છે. શું આપ્યા છે? બહુવચન. મેં તમને ગ્રામર કરાવ્યું ને ત્યારે તમને બહુવચન કરાવીને આપ્યું હતું, એટલે તમને બહુવચન આવડતું હશે. તો જો તમે ઉપર મેન આપ્યું, વુમેન એટલે કે એક સ્ત્રી, તો વુમેન એટલે કે સ્ત્રીઓ. શોપ, જો તમે પેજ નંબર 41 ઉપર જોઈ શકો છો, નીચે શબ્દો તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે મોટેથી બોલો. એની નીચે જુઓ, નીચેના શબ્દોની જોડ તમારા શિક્ષકની મદદથી મોટેથી બોલો. અ શોપ એટલે કે એક દુકાન, શોપ્સ એટલે કે દુકાનો, અ ટોય એટલે કે એક રમકડું અને ટોયસ એટલે કે રમકડાઓ. અ સ્ટોલ એટલે કે એક નાની દુકાન અને સ્ટોલ્સ એટલે કે દુકાનો. અ બોલ એટલે કે દડો અને બોલ્સ એટલે કે દડાઓ. તમારા લોકોનું હોમવર્ક સાંભળો. બીજું કંઈ નહીં, પણ આ બધા જે છે ને એ બધાનું તમારે ગુજરાતી લખવાનું. એઝ એક્ઝામ્પલ જો હું તમને લખી દઉં. એકવાર હું બોલી જઈશ અહીંયા તમારી સામે, પણ તમારે જાતે લખવાનું. તોય હું સાવ એમ નહીં કહું તમે લખી જ નાખો. હું તમારી સામે એકવાર આખું ગુજરાતી કરી નાખું છું બધાનું, પછી તમે મોઢે લખજો. જો કોઈ પૂછે અને શું કહેવાય? એક દુકાન. તો આને શું કહેવાય? દુકાનો. પછી શું આપ્યું છે? અટોય. પછી શું આપ્યું? ટોયસ. અટોય એટલે શું થાય? એક રમકડું. તો ટોયસ એટલે શું થાય? રમકડાઓ. પછી શું આપ્યું છે? સ્ટોલ એટલે કે એક નાની દુકાન. તો શું થશે? નાની દુકાનો. એટલે તમને અંગ્રેજી આપ્યું છે ને, તમારે એનો નીચે ગુજરાતી લખવાનું. અ બોલ એટલે કે દડો, એક દડો, અને બોલ્સ એટલે કે દડાઓ. અ બુક એટલે કે એક ચોપડું.
અને એપલ્સ એટલે સફરજનો. એન ઓરેન્જ એટલે કે એક નારંગી અને ઓરેન્જીસ એટલે કે નારંગીઓ. અ હેન્ડ એટલે કે એક હાથ અને હેન્ડ્સ એટલે કે બંને હાથ. અ કાઇટ એટલે કે એક પતંગ અને કાઇટ્સ એટલે કે પતંગો. અ ડ્રાઈવર એટલે કે એક વાહન ચાલક અને ડ્રાઈવર્સ એટલે કે વાહન ચાલકો. અ મેન એટલે કે એક માણસ અને મેન MEN એટલે માણસો પુરુષો. વુમેન એટલે કે એક સ્ત્રી અને વુમેન એટલે કે સ્ત્રીઓ. અ પોસ્ટમેન એટલે કે એક ટપાલી અને પોસ્ટમેન એટલે કે ટપાલીઓ. અ પોલીસમેન એટલે કે એક પોલીસવાળો અને પોલીસમેન એટલે કે પોલીસવાળાઓ. અ ચાઇલ્ડ એટલે કે એક બાળક, ચિલ્ડ્રન એટલે કે બાળકો. વાઇફ એટલે કે એક પત્ની અને વાઇફ એટલે કે પત્નીઓ. અ નાઇફ એટલે કે એક છરી અને નાઇફ એટલે છરીઓ. અ ફૂટ એટલે કે એક પગ અને ફીટ એટલે કે બંને પગ. ટૂથ એટલે કે એક દાંત અને ટીથ એટલે કે ઘણા બધા દાંત. અ ડિયર એટલે કે હરણ અને ડિયર એટલે હરણો. અ માઉસ એટલે કે એક ઉંદર અને માઇસ એટલે ઉંદરો. એન ઓક્સ એટલે કે એક બળદ અને ઓક્શન એટલે કે બળદો. જો આ બધી જ વસ્તુની વાત આપણે જ્યારે ગ્રામરની અંદર બહુવચન ભણ્યા ને ત્યારે કરી નાખી છે. બહુવચનની અંદર આ બધા ઉદાહરણો પણ આવી ગયા છે. તમને બધી વસ્તુ મેં કરાવી નાખી છે ઓલરેડી. તેમ છતાં હું તમને એવું કહું છું કે બધાનું ગુજરાતી એકવાર લખી નાખજો એટલે તમારે થોડું રિવિઝનના બહાને રિવિઝન પણ થઈ જાય અને વાંધો આવે નહીં. ઓકે, તો આજે આપણે શું ભણ્યા? તો આજે આપણે ભણ્યા કે એક સરસ મજાનું બક્ષીપુર નામનું ગામ છે અને આ ગામની અંદર એક મેળો છે અને આ મેળાની અંદર રાણી અને રહીમ નામના બે બાળકો જે છે એ જાય છે અને એ બંને મેળાની અંદર અલગ અલગ વસ્તુઓ જોઈએ છે. રમકડાની દુકાન જોઈએ છે, ફળોની દુકાન જોઈએ છે, ચાની સ્ટોલ જોઈએ છે અને નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોઈએ છે. પછી એ લોકો આઈસ્ક્રીમ ખાવા જાય છે. આઈસ્ક્રીમ ખાધા પછી એ લોકો બાજીગરને જોઈએ છે કે જેની પાસે બોટલ, દડા અને ખાલી બોક્સ હતા. પછી એ લોકો દોરી પર ચાલતી એક છોકરીને જોઈએ છે જેના પપ્પા નીચે ડ્રમ વગાડી રહ્યા હતા અને એ બંનેને આ મેળો જે છે એ ખૂબ જ ગમે છે. ખૂબ જ સરસ મજાનો સુંદર મજાનો આ મેળો હોય છે. તો અહીંયા આ જ